હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 9 વિદ્યુત તથા પરિપથમાં સ્વાધ્યાયન પોથીનો ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી? જવાબ છે એ, કાપડનો ટુકડો। બીજું, બલ્બમાં કેટલા ટર્મિનલ હોય છે? જવાબ છે બી, 2। ત્રીજું, આપેલ પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? જવાબ છે સી, લોખંડની ચાવી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન, વિદ્યુત કોષમાં ઉપરની તરફ ધાતુની કેપ ખાલી જગ્યા ધ્રુવ છે અને નીચેની તરફ ધાતુની તકતી ખાલી જગ્યા ધ્રુવ છે, તો પહેલામાં આવશે ધન અને બીજામાં આવશે ઋણ। બીજો પ્રશ્ન, પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ખાલી જગ્યા કહે છે? જવાબ છે ફિલામેન્ટ। ત્રીજું, જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને ખાલી જગ્યા કહે છે? જવાબ છે સુવાહક। ચોથું, થર્મોકોલ એ વિદ્યુતનું ખાલી જગ્યા છે, તો જવાબ છે અવાહક। પાંચમું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ખાલી જગ્યાથી ધ્રુવથી ખાલી જગ્યા ધ્રુવ તરફ હોય છે, તો જવાબ છે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ। પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો ચલો જોઈએ। પહેલું, બલ્બમાં ફિલામેન્ટ બે જાડા તારની વચ્ચે જોડાયેલો હોય છે, વિધાન સાચું છે। બીજું, સ્વિચ ઓફ સ્થિતિમાં વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે, વિધાન ખોટું છે। ત્રીજું, માનવ શરીર વિદ્યુતનો અવાહક છે, વિધાન ખોટું છે। ચોથું, ફ્યુઝડ બલ્બ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, તો વિધાન સાચું છે। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 4, નીચે આપેલ પદાર્થોનું વિદ્યુત સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો। વિદ્યુત સુવાહકો: લોખંડની ખીલી, ધાતુની માપપટ્ટી, એલ્યુમિનિયમની પટ્ટી, આ બધા વિદ્યુત સુવાહકો છે। વિદ્યુત અવાહકો: દિવાસળી, રબર, કાચનો ટુકડો, તો આ બધા વિદ્યુત અવાહક છે। પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિમાંથી બલ્બ પ્રકાશિત થશે કે નહીં તે કારણ સહિત સમજાવો। તો પહેલા આકૃતિ માટે જોઈએ। બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે બંને વાહક તાર વિદ્યુત કોષના એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે, પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી। બીજી આકૃતિ માટે જોઈએ। બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે બંને વાહક તાર વિદ્યુત કોષના એક જ ટર્મિનલ સાથે જોડાયેલ છે, પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી। ત્રીજી આકૃતિ માટે જોઈએ। બલ્બ પ્રકાશિત થાય છે કારણ કે વાહક તાર બલ્બ અને વિદ્યુત કોષના બંને ટર્મિનલ સાથે જોડાયેલ છે, પરિણામે પરિપથ પૂર્ણ થાય છે। અને ચોથી આકૃતિ માટે જોઈએ। બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વાહક તાર વચ્ચેથી ખુલ્લો છે, પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી। પાંચમી આકૃતિ માટે જોઈએ। બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વાહક તાર વચ્ચેથી ખુલ્લો છે, પરિણામે પરિપથ પૂર્ણ થતો નથી। છઠ્ઠા માટે જોઈએ। બલ્બ પ્રકાશિત થાય છે કારણ કે વાહક તાર બલ્બ અને વિદ્યુત કોષના બંને ટર્મિનલ સાથે જોડાયેલ છે, પરિણામે પરિપથ પૂર્ણ થાય છે। પ્રશ્ન 6, એક વાક્યમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન, વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? જવાબ, વિદ્યુત કોષ રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન કરે છે। બીજું, આપણે વીજળીનો ઉપયોગ કયા કયા હેતુ માટે કરીએ છીએ? જવાબ, આપણે વીજળીનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે, ઘરેલું ઉપકરણો જેમ કે પંખો, ટીવી, ફ્રિજ વગેરે ચલાવવા માટે કરીએ છીએ। ત્રીજો પ્રશ્ન, વિદ્યુત કોષનો ઉપયોગ કયા કયા કરવામાં આવે છે? જવાબ, પહેલું, કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે। બીજું, ઘરઘંટી વડે અનાજ દળવામાં। ત્રીજું, લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા માટે તથા નીચે આવવા માટે। ચોથો પ્રશ્ન, વિદ્યુત કોષને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા? જવાબ, વિદ્યુત કોષને બે ટર્મિનલ એટલે કે ધ્રુવો હોય છે। પહેલું છે ધન ટર્મિનલ એટલે કે ધન ધ્રુવ અને બીજું છે ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ। પ્રશ્ન 5, વિદ્યુત બલ્બ ફ્યુઝડ થયો ક્યારે કહેવાય છે? જવાબ, બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય છે। પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ આપો। પહેલું, વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે। કારણ, વિદ્યુત તારનું આવરણ પ્લાસ્ટિક અથવા રબરનું રાખવામાં આવે છે કારણ કે પ્લાસ્ટિક અને રબર વિદ્યુતના અવાહક છે,
તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેથી વીજળીનો આઘાત લાગતો અટકે છે અને શોર્ટ સર્કિટ તથા અકસ્માતથી સુરક્ષા મળે છે. બીજું, વિદ્યુતના તાર બનાવવામાં સૂતરનો તાંતણો વાપરી શકાતો નથી. કારણ: વિદ્યુતના તાર બનાવવામાં સૂતરનો તાંતણો વાપરી શકાતો નથી કારણ કે સૂતર વિદ્યુતના અવાહક છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેથી વિદ્યુત વહન શક્ય નથી. ત્રીજું, જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં. કારણ: જીવંત વીજળીના તાર કે સોકેટ સાથે પ્રયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. તેને સ્પર્શ કરવાથી તીવ્ર વિદ્યુત આઘાત લાગી શકે છે, જે ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ બની શકે છે. તેથી સલામતી માટે આવા પ્રયોગો ટાળવા જોઈએ. પ્રશ્ન 8. આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો ચલો જોઈએ. જ્યાં આપણને એ લખીને આપ્યું છે એ વિસ્તારને બલ્બ કહે છે. ત્યારબાદ જે આપણને બી લખીને દર્શાવ્યું છે એ વિસ્તારને પરાવર્તક સપાટી કહે છે. ત્યારબાદ જે આપણને સી દર્શાવ્યું છે તેને પ્લાસ્ટિક કવર એટલે કે આવરણ કહે છે. ત્યારબાદ જ્યાં ડી દર્શાવ્યું છે તેને સરકતી સ્વિચ કહે છે અને જ્યાં ઈ દર્શાવેલું છે તેને વિદ્યુત કોષ કહે છે. પ્રશ્ન 9. તમારી આસપાસ મળી આવતી ચીજવસ્તુમાંથી સાદી વિદ્યુત કળ કેવી રીતે બનાવશો તેની આકૃતિ દોરી વર્ણન કરો. તો અહીંયા તમને આકૃતિ આપી દીધી છે, તો ચલો જોઈએ. વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તાર મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. પ્રશ્ન 10. આપેલ આકૃતિ મુજબ તારના છેડા એ અને છેડા બેને એટલે કે બીને લાંબા સમય સુધી જોડી રાખવા હિતાવહ છે. તમારા ઉત્તર માટે યોગ્ય કારણ જણાવો. તો ચાલો જોઈએ. તમને અહીં આકૃતિમાં એનો છેડો એ અને છેડો બી દર્શાવી દીધો છે. આકૃતિમાં દર્શાવેલ તાર એટલે કે તારના છેડા એ અને બીને લાંબા સમય જોડી રાખવા હિતાવહ નથી કારણ કે જો બંને છેડા એ અને બીને જોડવામાં આવે તો વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બંને એક જ વિદ્યુત કોષ સાથે જોડાય છે. આથી વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે. પરિણામે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.